आज सूरत પાંજરાપોળ जो लगभग सूरत પાંજરાપોળ लगभग 200 वर्ष जूना अपना પાંજરાપોળ है। अहियाँ आज एकदम वैदिक होली जो अपना गायना छाणमांथी जो भी होलिका जो रेडी करवामां आवी छे एना जो अत्यारे जो शुभ मुहूर्त में जो है होलिका दहन करवामां आव्या अने भगवान विष्णु जी कृपा बधा उपर रहे अमारा सूरतवासीओ पर अने जे रीते आजे जो जेटला भी बुराईओ हती बुराई पर अच्छाई ने जीत ने जो आज ना त्यौहार है तो आज रीते जो बधा बुराईओ ना दहन थाय तमाम बुराईओ निकली जाए अने अच्छाईओ ना विजय थाय जो एवी बधा ने हूँ सूरत शहर पुलिस परिवार वती बधा अमारा सूरत नगरजनों खूब खूब शुभेच्छा। तमाम जेटला भी ड्रग्स नामना बुराई हो साइबर क्रिमिनल्स जो है आ नामना बुराई हो समाज में कोई ने रंजाड़ता हो आ बुराई तमाम प्रकार बुराई जो हमारा सूरत वासियों ना कोई पर तकलीफ करता हो तमाम बुराईओ ना जो दहन था एवी बधा हमें ऊपर वाले से विनंती करिए। होळीનું મહત્વ આપ બધા જાણો છો કે જે રીતનું મહત્વ છે ને ભારત જે પરંપરાનો દેશ છે અને હોળીનો ખૂબ મોટો ઇતિહાસ છે એટલે આ ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકનો ઉપયોગ કરીને શ્રી સુરત પાંજરાપોળથી ભારતીયોને તમામને હોળી પર્વની શુભકામના। જે હોલિકાની કથા મહાભારત અને ભાગવતની અંદર પણ આપવામાં આવેલી છે। એક પ્રહલાદજીની રક્ષા કરવા માટે થઈ પ્રભુ પરમાત્મા અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે। હોલિકા પણ એ પ્રહલાદજીને નષ્ટ કરવા માટે થઈ અને થાય છે પ્રગટ, પરંતુ પ્રહલાદજીની રક્ષા થાય છે તે દિવસથી આપણે આ હોલિકાનું પર્વ ઉજવીએ છીએ અને એ હોલિકાનું પર્વ પરંપરા નિમિત્તે આપણે સુરત પાંજરાપોળ વિસ્તારની અંદર વૈદિક પરંપરાથી દર વર્ષે ઉજવવામાં આવે છે અને દર વખતે પૂજન કરી અને હોલિકાની પૂજા કરી હોલિકા ઉજવવામાં આવે છે, હોલિકા દહન કરવામાં આવે છે।